નમસ્કાર મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે આપણે દરરોજ એક અગત્યનું પ્રશ્નપત્ર અપલોડ કરીએ છીએ. તો આજે ગણિતના પેપરની વાત કરીએ. પ્રશ્ન નંબર 1, 2ની m ઘાત અને 5ની n ઘાત. જ્યાં m અને n એ પ્રાકૃતિક સંખ્યા n માંથી લેવાની છે, તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 2ની 1 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત, તો બંનેનો ગુણાકાર 10, જેનો અંતિમ આંક કયો થાય છે? 0, એટલે આપણો જવાબ આવે છે 0. ત્યારબાદ પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર. તો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કે 3 સંખ્યાનો ગુણાકાર કેટલો આવે છે? 6. મિત્રો, આવો જ સવાલ 4 પ્રાકૃતિક સંખ્યા માટે પૂછે તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4, એટલે કે જવાબ આવે છે 24. તો આ રીતે આપણે આગળ ગણતરી કરી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સમીકરણ આપેલું છે એક, જેમાં p ઓફ -2ની કિંમત આપણે શોધવાની છે. તો પ્રથમ પદમાં x બરાબર -2 આપણે મૂકીએ તો -2નો વર્ગ 4, 4 ગુણ્યા 2 એટલે 8. ત્યારબાદ માઇનસ માઇનસ પ્લસ એક્સની કિંમત 2 પ્લસ 1 બરાબર કેટલા આવે છે? 11. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, x - 2નો આલેખ આપણે શોધવાનો છે. તો મિત્રો, આ x - 2 એટલે કે આપણે સમીકરણ ઉકેલીએ તો x બરાબર કેટલો આવશે? 2. તો y અક્ષનો આલેખ આમાં આપેલો નથી, એટલે કે આપણને આલેખ છે એ y અક્ષને સમાંતર મળશે, એટલે કે આપણો જવાબ આવે છે આ C. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, a, b, c અને d ની કિંમત આપેલી છે. તો પ્રમાણિત ત્રિઘાત બહુપદી કઈ થાય? એની અંદર આપણે વાત કરીએ તો પ્રમાણિત ત્રિઘાત સમીકરણ છે એ x ઘન પ્લસ px² પ્લસ cx પ્લસ d, જેમાં a બરાબર આપણે 3 મૂકીએ, b બરાબર -5, c બરાબર 7 અને d બરાબર 11 મૂકીએ તો આપણને d બહુપદી મળશે. ત્યારબાદ નીચે આપેલ પ્રશ્નમાંથી સત્યાર્થતા ચકાસવાની છે. તો એની અંદર આપણે વાત કરીએ તો પહેલું વિધાન -2/3 એ સુરેખ બહુપદી. તો આનો આપણે ઉકેલ મેળવીએ તો +2 છે એટલે -2 અને ગુણાકારમાં છે એટલે છેદમાં 3, એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ બીજી બહુપદી, આ 3ના ભાગ પાડી અને 2 લઈ આવવાના છે, પણ સરવાળો કરી તો 3ના ભાગ પાડી અને 2 આવે નહીં, એટલે વિધાન 2 કેવું છે? અસત્ય. ત્યારબાદ ત્રિઘાત બહુપદી, આમાંથી x² સામાન્ય નીકળે, જ્યારે આ બે પદમાંથી -1, તો આના અવયવ x - 1, x + 1. એ ઉપરાંત આમાંથી સામાન્ય નીકળતું x અને આમાંથી સામાન્ય નીકળે -1, તો આને કેટલા શૂન્ય થાય? 2 શૂન્ય. આ બે સમાન શૂન્ય અને આ એક અલગથી. x નો ઘન, મિત્રો અહીંયા એક જ પદ આપેલું છે એટલે x અક્ષને કેટલા બિંદુમાં છેદે? 1, એટલે કે વિધાન 1, 3 અને 4 સાચા છે, એટલે D વિકલ્પ આવશે. એના પછી એક સમીકરણમાં એક બીજ આપેલું છે 4. તો મિત્રો, xની જગ્યાએ આપણે 4 મૂકીએ તો 4નો વર્ગ 16 પ્લસ 4a -8 બરાબર 0. તો 16 - 8 એટલે 8 અને બરાબરની સામે મોકલીએ એટલે -8. આ 4 ગુણાકારમાં છે એટલે છેદમાં, તો a બરાબર કેટલા આવે છે? -2. ત્યારબાદ એક સમીકરણ કયું દ્વિઘાત સમીકરણ નથી એની ચર્ચા કરવાની છે. તો મિત્રો, અહીંયા x નો વર્ગ આપેલો છે એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય. આનું સાદુરૂપ આપશું એટલે x ગુણ્યા x, x નો વર્ગ બને. જ્યારે અહીંયા લસા લઈએ એટલે x સાથે x ગુણાય એટલે x² બને. પણ બીમાં આ 2x ગુણ્યા 2x એટલે 4x² બરાબર
આ 4x ગુણ્યા x એટલે 4xનો વર્ગ, જે કેન્સલ થશે એટલે દ્વિઘાત સમીકરણ બનતું નથી બીમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટેની રીત કયા ગણિતશાસ્ત્રીએ આપી હતી? તો એ ગણિતશાસ્ત્રી હતા શ્રીધર આચાર્ય. ત્યારબાદ દ્વિઘાત સમીકરણનો બીજ આપણે મેળવવાના છે. તો પૂર્ણ વર્ગની રીતે તફાવત આપણે મેળવીએ તો 27 અને 48માંથી સામાન્ય નીકળે છે 3. બાકી વધે છે 9x² - 16. તો 9x² - 16ના અવયવ 3x ± 4, એટલે x બરાબર -+4/3, એટલે કે સી જવાબ મળશે. ત્યારબાદ આ એક શરત આપેલી છે a1x + b1y + c1 = 0 અને a1/a2 = b1/b2, જે કોનો ઉકેલ મળે તો એ અનંત ગણનો ઉકેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, બે સમીકરણની અંદર x - yની કિંમત શોધવાની છે આપણે. તો એની અંદર વાત કરીએ તો આ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ, એટલે કે 3x માંથી 2x બાદ કરીએ તો x, 2y માંથી 3y બાદ કરીએ એટલે -y, અને 2 માંથી 7 બાદ કરશું એટલે આપણને જવાબ આવે છે -4. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, એક આલેખ છે 3x + 4નો આલેખ. x અક્ષને, હવે મિત્રો x અક્ષને છેદે એટલે y યામ કેટલો હોય? 0. જ્યારે x અક્ષ માટે આ સમીકરણનો ઉકેલ મેળવીએ તો +4 છે તો -4, ગુણાકારમાં 3 છે એટલે ભાગાકારમાં. એ ઉપરાંત આપણે વાત કરીએ સવાલ નંબર 14ની, તો આ 3 પદ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કેનું મૂલ્ય શોધવાનું છે? તો મિત્રો આ પ્રથમ 2 પદનો આપણે d મેળવીએ તો d બરાબર 13 - એક કરતાં વધુ પદ છે એટલે નિશાની બદલશું આપણે, એટલે 12 - 2k આવે છે. જ્યારે આ બાકીના 2 પદનો તફાવત મેળવીએ તો એ આપણને આવે છે 5k - 3 - 13, એટલે -13 અને -3 એટલે કેટલા થશે? -16. બરાબર, બે ડી સરખા હોય, આ -16 સામે જાય એટલે 12 + 16 28, જ્યારે -2 આ 5 + સાથે સરવાળો થાય એટલે 7k, અને 7 ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય એટલે k બરાબર કેટલા આવે છે? 4. મિત્રો ધોરણ 10 માટે દરરોજ સાંજે 7 કલાકે એક પ્રશ્નપત્ર અપલોડ કરવામાં આવશે. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ દબાવો, જેથી આવા વિડીયો તમને સૌ પ્રથમ મળતા રહે. પેપરની PDF ફાઇલ મેળવવા માટે નીચે લિંક આપેલી છે, તેમાંથી તમે મેળવી શકો છો. દરરોજ કયા પેપર અપલોડ થશે તેના વિશેનું ટાઈમ ટેબલ અહીં આપણે રજૂ કર્યું છે, તે મુજબ આપ તૈયારી કરી શકો. એ ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃતના પેપરની માહિતી ટૂંક સમયમાં જ જાહેર થશે. અમારી ચેનલમાં ધોરણ 1 થી 12ના તમામ વિડીયો લેક્ચર મૂકવામાં આવ્યા છે, તો તે પણ તમે મેળવી શકો છો. સવાલ નંબર 15, એક સમાંતર શ્રેણીના પહેલા 3 પદનો સરવાળો 45 છે. મિત્રો આ જ્યારે 3 પદની વાત થાય ત્યારે પ્રથમ પદ આપણે a - d, બીજું પદ a અને ત્રીજું પદ a + d બરાબર કેટલા મળે છે? 45. તો +d અને -d કેન્સલ થાય તો a 3 વખત એટલે કે 45, તો a બરાબર કેટલા આવે છે? 15. હવે પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર 209 આપેલો છે. તો પહેલું પદ આપણે લીધું હતું a - d અને બીજું પદ લીધું હતું આપણે a + d બરાબર ગુણાકાર કેટલો? 209. તો આ બંને પદનો ગુણાકાર a² -
ડી સ્ક્વેર બરાબર 209. તો આ માઇનસ ડી સ્ક્વેર બરાબરની સામે જાય એટલે પ્લસ આ 209 આ બાજુ આવશે એટલે માઇનસ, અને એની કિંમત આપણે 15, તો 15નો વર્ગ 225માંથી 209 બાદ કરીએ એટલે કેટલા વધે છે? 16. કોના બરાબર? ડી સ્ક્વેર બરાબર. તો ડી બરાબર કેટલા આવે છે? 4. ત્યારબાદ બે શ્રેણીનો ગુણોત્તર શોધવાનો છે, જેમાં એક શ્રેણી આપણને બેકી સંખ્યાઓની શ્રેણી આપી છે, જ્યારે એક શ્રેણી આપણને એકી સંખ્યાઓની આપી. તો બેકી સંખ્યાઓની શ્રેણીમાંથી બે સામાન્ય લઈએ અને ત્યારબાદ 1 + 2 + 3 .. n વધશે, એટલે એ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થયો. તો પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર n/2 કૌંસમાં 1 + n. જ્યારે એકી સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર મિત્રો યાદ રાખી લેજો, n² તો આ 2 કેન્સલ થશે અને અંશમાંથી અને છેદમાંથી n કેન્સલ થાય, તો બાકી વધે છે n+1/n. ત્યારબાદ સવાલ નંબર 17. નીચે એક જોડકું આપેલું છે, તો એની અંદર આપણે વાત કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZમાં આ ત્રિકોણની બાજુ અને એક ખૂણો, એટલે એ શરત થશે બાખુબા. જ્યારે આની અંદર વાત કરીએ તો આ ત્રિકોણનો એક ખૂણો અને ત્રિકોણનો બીજો ખૂણો, એટલે કે ખૂખું શરત. જ્યારે આની અંદર ત્રિકોણની 3 બાજુઓની વાત થાય એટલે કે બાજુ શરત આવશે. એટલે આની અંદર જવાબમાં વાત કરીએ તો જવાબ આવે છે સી. ત્યારબાદ ત્રિકોણ ABCમાં AB અને ACના મધ્યબિંદુ અનુક્રમે P અને Q હોય તો ત્રિકોણ APQનું ક્ષેત્રફળ 12√3. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મિત્રો આ જ્યારે મધ્યબિંદુવાળો દાખલો આવશે ત્યારે અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ ને આપણે 4 ગણું કરીએ ત્યારે બહારના મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. ત્યારબાદ બે ત્રિકોણની સમરૂપતા આપેલી છે, જ્યાં આપણે સંગતતાની વાત કરીએ તો ABC સંગતતા PQR, અને પરિમિતિ આપેલી છે 12 અને 20. તો બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય એટલે કે 12/20, તો 3 ચોક 12 અને 3 પંચા 20 એટલે 3/5. ત્યારબાદ વાત કરીએ ત્રિકોણ ABCની ખૂણો એ કાટકોણ છે અને AD છે એ વેધ છે. જો AB √5 અને BD 2 હોય તો ગુણોત્તર મધ્યકનું આપણે સૂત્ર લખીએ, AB² બરાબર BD ગુણ્યા BC. જ્યાં AB² √5² 5, BD આપેલા છે 2 ગુણાકારનીમાં, તો બરાબરની આ બાજુ ભાગાકારમાં 5 ભાગ્યા એટલે જવાબ આવે છે 2.5. ત્યારબાદ એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ આપેલા છે 3.6 અને 4.8. તો વિકર્ણ સમબાજુના હંમેશા કાટખૂણે દુભાગતા હોય છે. તો આ જે છે 3.6 એના 2 ભાગ પડે એટલે 1.8, જ્યારે 4.8ના 2 ભાગ પડે એટલે 2.4. તો કાટખૂણો બનાવે આ બંને બાજુઓ, તો કર્ણનું માપ 1.8² 3.24 અને 2.4² 5.76. બંનેનો સરવાળો કેટલો થાય? 9, જે કર્ણનો વર્ગ હોય. તો કર્ણનું માપ કેટલું આવે છે? 3. પણ મિત્રો આપણને અહીંયા સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ પૂછી, તો દરેક બાજુનું માપ સરખું હોય તો 3 × 4 એટલે કેટલે? 12 જવાબ આવશે. ત્યારબાદ સવાલ નંબર 22. એક ત્રિકોણમાં XM મધ્યગા છે. મિત્રો જ્યારે મધ્યગા આવે ત્યારે એપોલોનિયસનું પ્રમેય ઉપયોગ આપણે કરશું. તો XM મધ્યગા હોય તો XY² પ્લસ XZ² બરાબર 2. કૌંસની અંદર
XM નો વર્ગ વત્તા YM નો વર્ગ. સૂત્રનો ઉપયોગ કરીએ આપણે સાદુરૂપ આપીએ તો કિંમત કેટલી મળે છે? 14. ત્યારબાદ એક ચતુષ્કોણમાં 3 શિરોબિંદુ આપેલા છે A, B અને C. તો ચોથા શિરોબિંદુના યામ, મિત્રો હંમેશા યાદ રાખજો, ચોથા શિરોબિંદુના યામ વિકર્ણનું મધ્યબિંદુ હોય. તો આની અંદર એક વિકર્ણ થશે AC અને બીજો વિકર્ણ થશે BD, જેના આપણે યામ શોધવાના છે. તો AC નો મધ્યબિંદુ 1+3 એટલે કેટલા આવે છે? 4 બરાબર છેદમાં 2 આપણે લખતા નથી. જ્યારે બીજું વિકર્ણ એને આપણે x ધારી લઈએ, x+2 +2 સામે જાય તો માઇનસ, એટલે કે x બરાબર 2. એ જ રીતે YM ની ગણતરી કરીએ તો આ 2 + -4 એટલે -2 બરાબર 1 + y, આ x સામે જાય એટલે -2 + -1 એટલે -3. એ ઉપરાંત એક વિભાજન બિંદુ આપેલું છે, એના આપણે યામ શોધવાનું સૂત્ર મેળવવાનું છે. તો સૂત્ર મિત્ર યાદ રાખી લઈશું, ગુણોત્તર થાય છે λ/1. તો λ(x2 + x1) છેદમાં λ+1. અહીંયા મિત્રો થોડી ભૂલ છે, આ સરવાળાની નિશાની નહીં આવે પણ કોમા આવશે. λy2 + y1 છેદમાં λ+1 આવશે. ત્યારબાદ સવાલ નંબર 25, ત્રિકોણના શિરોબિંદુ કયો છે એ આપણે શોધવાનું છે. તો મિત્રો ત્રિકોણના શિરોબિંદુ કયા છે એના માટે આપણે 3 બાજુ PQ, QO અને POના માપ મેળવી અને દાખલો ગણી શકીએ, જેમાં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે. એ જ રીતે સવાલ નંબર 26, બે બિંદુઓ આપેલા છે જે y અક્ષથી સમાન અંતરે છે. તો મિત્રો y અક્ષથી સમાન અંતરે છે એનો મતલબ કે x બરાબર કેટલા આવે છે? એમાં 0. અને y અક્ષથી સમાન અંતરે છે તો આ જે બિંદુ છે એના યામ આપણે ધારી લઈએ 0y. હવે અંતર સમાન છે એટલે આ બિંદુને આપણે ધારીએ છીએ m. તો AM નું અંતર અને BMનું અંતર આપણે કોની મદદથી મેળવી લઈએ? અંતર સૂત્રની મદદથી મેળવી અને દાખલો કરી શકીએ. ત્યારબાદ સવાલ નંબર 27, તો એની અંદર વાત કરીએ આપણે તો 1/1 + sin θ, જ્યાં બંને છેદ અલગ અલગ હોય, આપણે લસા લઈએ તો 1 - sin θ + 1 + sin θ. આ પ્લસ માઇનસ sin θ કેન્સલ થશે એટલે 1 + 1 કેટલા આવે છે? 2. જ્યારે છેદની અંદર વાત કરીએ તો બંને છેદમાં નિશાનીનો ફરક છે એટલે છેદમાં આવે છે 1 - sin² θ. જે 1 - sin² θ એ cos વર્ગનું નિત્યસમ છે અને cos છે એ sec નો વ્યસ્ત છે, તો જવાબ આવે છે 2 sec² θ. ત્યારબાદ tan 1 અને tan 89 કોટીકોણ, tan 2 અને tan 88 કોટીકોણ, એટલે કે આ બંને બધા જ કોટીકોણ થાય તો કોટીકોણનો ગુણાકાર કેટલો આવશે? 1. જ્યારે વચ્ચે એક પદ આવશે tan 45, જે tan 45ની કિંમત આપણને ખ્યાલ છે 1 × 1 એટલે 1. ત્યારબાદ 29મો, sin 60ની કિંમત. મિત્રો કોષ્ટક આપણે પરીક્ષામાં પ્રથમ દોરી અને કિંમત મેળવશું તો એમાં કિંમત કેટલી આવશે? 1/2. ત્યારબાદ 3 મીટર લાંબી નિસરણી આકૃતિમાં દોરીએ આપણે. આ 3 મીટર લાંબી નિસરણી જમીનથી 1.5 મીટર દૂર છે. મિત્રો અહીંયા આ 3 અને 1.5, 1.5 અડધા, જ્યારે 3 છે એ બમણા. તો એક નિયમ છે, કાટકોણ ત્રિકોણમાં 30° ખૂણાની સામેની બાજુ કર્ણના માપથી અડધી હોય. એટલે કે આ જે અડધી બાજુ છે એનો સામેનો ખૂણો આ કેટલાનો થશે? 30નો. પણ આપણને જમીન સાથેનો ખૂણો પૂછ્યો તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 30નો હોય તો બાકીનો ખૂણો કેટલાનો મળે? આપણને 60નો મળશે. ત્યારબાદ x મીટર અંતરે આવેલા બે સ્તંભ પૈકી એકની ઊંચાઈ બીજા કરતાં બમણી છે. એટલે કે આકૃતિ આ રીતની બનશે. બંનેના તળિયેથી જોડતા મધ્ય બિંદુએથી
આ બંનેના ઉચ્છેદ કોણના માપ એકબીજાના કોટિકોણ, એટલે કે એક માપ આપણે થીટા લઈશું અને બીજું માપ 90 - થીટા. બંને ત્રિકોણના ઊંચાઈની સરખામણી કરી અને આપણને જવાબ શું મળે છે? x/2√2. ત્યારબાદ 33મો સવાલ. રેખાખંડ AB એ ચતુષ્કોણ ABCDના પરિવૃત્તનો વ્યાસ છે. મિત્રો, પરિવૃત્ત એટલે વર્તુળ છે એ ચતુષ્કોણની બહાર હશે. એ ઉપરાંત AB છે એ શું કીધું? વ્યાસ છે. તો AB વ્યાસ છે એનો મતલબ કે અર્ધવર્તુળમાં નીચે તરફ એક ચતુષ્કોણ દોરેલો છે, ABCD, જેમાં ADCનું માપ 130 છે. તો એની સામેનો ખૂણો B કેટલાનો થશે? 50નો, કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય. અને આપણને એક ખૂણો BAC આ કેટલો આપેલો છે શોધવાનો. તો અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો BCA કેટલો થશે? 90. તો આ ત્રિકોણમાં બે ખૂણા 90 અને 50 હોય તો ત્રીજો ખૂણો 180માંથી બંનેનો સરવાળો 140 બાદ કરીએ એટલે જવાબ આવે છે 40. એ ઉપરાંત પરસ્પર બહારથી સ્પર્શતા વર્તુળોને કુલ કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? મિત્રો, આમાં વાત કરીએ આપણે, આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ. આ એક સામાન્ય સ્પર્શક, આ બીજો સામાન્ય અને આ ત્રીજો સામાન્ય સ્પર્શક દોરી શકાય. મિત્રો, એને બદલે એવી રીતના કીધું હોય કે બે વર્તુળને કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય, આ રીતના, તો 1, 2, 3 અને 4 સામાન્ય સ્પર્શક દોરી શકાય. ત્યારબાદ બે વર્તુળ સમકેન્દ્રી વર્તુળ છે. જીવાની લંબાઈ શોધવાનું સૂત્ર આપણે આગળ શીખી ગયા કે જીવાની લંબાઈ શોધવા માટેનું સૂત્ર વર્ગમૂળમાં 12 આવશે 2, r1² - r2², એટલે કે 5નો વર્ગ 25 - 3નો વર્ગ 9. 25 - 9 એટલે 16. 16નું વર્ગમૂળ 4. 4 × 2 એટલે જવાબ આવે છે 8. ત્યારબાદ એક લઘુચાપની લંબાઈ શોધવાનું છે. તો લઘુચાપની લંબાઈ શોધવા માટે સૂત્ર આપણી પાસે છે πr(θ)/180, જ્યાં આરની કિંમત 8, થીટાની કિંમત 45 અને છેદમાં 180. વિકલ્પમાં પાઈની કિંમત મૂકેલી નથી. 45 ચોક 180 અને 4 દુ 8 એટલે 2 પાઈ જવાબ આવશે. ત્યારબાદ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને મળે છે. ત્યારબાદ R ત્રિજ્યાવાળા વર્તુળમાં R માપની જીવાથી કેન્દ્ર વચ્ચેનું અંતર શોધવાનું છે. તો મિત્રો, આની અંદર આપણે વાત કરીએ તો આ જીવા અને કેન્દ્ર બધાના માપ કેવા છે? સરખા. એટલે કે ત્રિકોણ કેવો થયો? સમબાજુ. તો સમબાજુ ત્રિકોણમાં કેન્દ્રથી અંતર જીવાનું શોધવાનું, એટલે વેધની લંબાઈ શોધવાનું છે. તો સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈનું સૂત્ર છે વર્ગમૂળ 3/2 બાજુનું માપ. તો બાજુનું માપ અહીંયા કેટલું આવે છે? r. એ ઉપરાંત સવાલ નંબર 38, 35 મીટર વ્યાસ. તો મિત્રો, ત્રિજ્યા કેટલી થશે? 35/2. મેદાનની ફરતે વાડ કરવાની છે, એટલે કે પરિઘ શોધવાનો છે. તો પરિઘનું સૂત્ર 2πr, જ્યાં આરની કિંમત 35/2 અને પાઈની કિંમત આપણે મૂકીએ તો છેદ ઉડશે આપણે 2, 2 અને 7 × 35 એટલે જવાબ કેટલો આવે છે? 110. ત્યારબાદ એક સવાલ છે, એક વર્તુળનું ક્ષેત્રફળ 200 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ હંમેશા વર્તુળના ક્ષેત્રફળના અડધાથી ઓછું હોય. તો 200ના અડધા કેટલા થશે? 100. અને 100થી ઓછું આમાં કયું માપ નથી? તો કે 75. એટલે આપણો જવાબ આવે છે 75. ત્યારબાદ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની ત્રિજ્યા
પરસ્પર લંબ છે એટલે કે કાટખૂણે છે. તો લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ, આરની કિંમત અહીંયા આપણને કેટલી આપેલી છે 14, થીટા કેટલો 90/360. આ 9 ચોક 36, 7 દુ 14, આ 2 દુ 4 અને 2 સત્તા 14. તો 22 × 7 એટલે જવાબ કેટલો આવે છે 154. ત્યારબાદ નળાકારનું ઘનફળ શોધવાનું કીધું. તો મિત્રો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r વર્ગ h, જ્યાં r ની કિંમત 2.1 અને h ની કિંમત 5 મૂકી પાઈની કિંમત કેટલી મૂકશું આપણે 22/7. તો આપણને જવાબ મળે છે 69.3. એ જ રીતે એક શંકુનું ઘનફળ આપેલું છે, પાયાની ત્રિજ્યા 18. તો શંકુના ઘનફળનું સૂત્ર આપણે મેળવીએ તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3, પાઈની કિંમત 22/7, જ્યારે આરની કિંમત 18 × 18, h આપણને આપેલા નથી. તો hને સૂત્રનો કરતા બનાવવા માટે દરેક પદને સામે અંશ છે તો છેદમાં મૂકી અને કિંમત મળી શકે આપણને. ત્યારબાદ સવાલ નંબર 43, એક ચાંદીના સિક્કાની કિંમત 1 સેમી ત્રિજ્યાવાળાની 100 રૂપિયા છે. તેટલી જ જાડાઈ એટલે ઊંચાઈમાં ફરક પાડતા નથી, પણ ત્રિજ્યા કેટલી થઈ ગઈ બમણી. તો મિત્રો ચાંદીના સિક્કાનો આકાર કેવો હોય છે નળાકારને, નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r વર્ગ h, જ્યાં ત્રિજ્યા સમાન છે એટલે અચળ, પાઈ અચળ, તો ફરક કેમાં પડે છે આરમાં. r કેટલા કર્યા બમણા એટલે 2 નો વર્ગ 4. તો 1 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા સિક્કાની કિંમત 100 રૂપિયા હોય તો 4 આપણે જવાબ આવ્યો, એના માટે જવાબ આવે છે 100 × 4 400. એ ઉપરાંત 45મો સવાલ, 44મો, 35 સેમી ઊંચાઈ અને છેડાના ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યાઓ 3 સેમી અને 2 સેમી છે. એટલે કે આ જે આકાર છે એ તમને આપેલો છે શંકુનો આડછેદ. તો શંકુના આડછેદના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ h કૌંસમાં r1 નો વર્ગ પ્લસ r2 નો વર્ગ પ્લસ r1 r2, જ્યાં h બરાબર 35, r1 3, r2 2 અને પાઈની કિંમત 22/7 મૂકી આપણે જવાબ મેળવી શકીએ. ત્યારબાદ 45, બહુલકી વર્ગ એટલે મહત્તમ આવૃત્તિ કેટલી છે 17. 17 છે કયા વર્ગમાં છે 30 થી 40. તો બહુલકી વર્ગ કેટલો આવે છે 30 થી 40. ત્યારબાદ સિગ્મા xi માઇનસ x બાર બરાબર 0, જેને મધ્યકના વિચલનોનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે. ત્યારબાદ z માઇનસ m બરાબર 2.5 અને x બાર બરાબર 20. તો આપણે ઝેડની કિંમત શોધવાની છે. તો મિત્રો ઝેડનું સૂત્ર z બરાબર 3m માઇનસ 2x બાર, જ્યાં 3m માંથી એક વખત m ડાબી બાજુ લઈએ તો z માઇનસ m બરાબર, હવે 3 માંથી 1 લઈ લીધા એટલે 2m, તો 2 સામાન્ય કાઢીએ 2m માઇનસ x બાર, કિંમત મૂકી અને mની કિંમત મળશે તો એમાંથી આગળ દાખલો કરી અને જવાબ આવે છે 23.75. ત્યારબાદ એક સમતોલ પાસાને એક વખત ફેંકવામાં આવે તો યુગ્મ અંક, તો સમતોલ પાસા ઉપર યુગ્મ અંક કેટલા છે 2, 4 અને 6, એટલે ટોટલ 3 અને કુલ અંક છે 6. સાદુરૂપ આપશું એટલે જવાબ આવે છે 1/2. એ ઉપરાંત p ઓફ a 2 અને p ઓફ a બાર 3, 2/3 આપેલા છે. તો એને આપણે જેમ દૂર કરીએ એટલે 2x અને 3x, તો સંભાવનાનો સરવાળો p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર કેટલા 1, એના ઉપરથી xની કિંમત મળે અને ત્યારબાદ p ઓફ a બારની. ફ્રેન્ચ પ્રકૃતિવિદ ડે બફને સિક્કો ઉછાળી છાપ મેળવવાની સંભાવના મેળવી હતી, તો એમાં આવે છે 0.507. મિત્રો પાર્ટ બીના સેક્શન એના વાત કરીએ આપણે તો સેક્શન એમાં કુલ
8 સવાલ છે જેનું સોલ્યુશન લેખિતમાં હવે પછીના વિડીયોમાં મૂકવામાં આવશે, જેનું ટાઈમ ટેબલ તમને થોડા જ દિવસમાં આપણે આપી દઈશું. પાર્ટ બીની વાત કરીએ તો સવાલ તમને અહીંયા જોવા મળે છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ દબાવો. પેપર તમને સરળ લાગ્યું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. જો કોઈ સવાલના જવાબમાં ભૂલ જણાતી હોય તો સાચો જવાબ અમને જરૂરથી જણાવો. થેન્ક યુ.